વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ઇફકો યુનિટ દ્વારા ગાંધીનગર કેપિટલ સિટી ખાતે નવીનીકરણ ઘર 2 સર્કલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કલોલ ઇફકો દ્વારા ગાંધીનગર સિટીમાં ઘર 2 સર્કલનું સુંદર રીતે નવીનીકરણ કરી લોકાર્પણ કાર્યક્રમ તારીખ 22 એપ્રિલ 2025ના રોજ યોજાયો હતો. આ નવીનીકૃત સર્કલનું સત્તાવાર ઉદ્ઘાટન કલોલ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ભારતીય રાજકારણ અને સહકારી ચળવળોમાં એક અગ્રણી વ્યક્તિ છે. આ સર્કલનો મેઇન હેતુ ખેડૂતોમાં ઇફકો નેનો યુરિયા વાપરવાનો જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ છે. પહેલાંના જમાનામાં ખેડૂતો યુરિયાની બેગ માથે ઉપાડીને ખેતરે લઈ જતા હતા. તે હવે ફક્ત કલોલ ઇફકો નેનો દ્વારા એક નાની બોટલમાં યુરિયા લિક્વિડનું સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કલોલ ઇફકોના વરિષ્ઠ મહાપ્રબંધક શ્રી સંદીપ ઘોષ સાહેબ, ઇફકો નેનો પ્લાન્ટના મુખ્ય શ્રી પીકે સિંઘ સાહેબ, ડીજીએમ P&A શ્રી રાજેશસિંહ સિસોદિયા સાહેબ, મેનેજર HR અને PRO રાહુલભાઈ યાદવ સાહેબ, ઇફકો કર્મચારી સંઘના અધ્યક્ષ પરિમલભાઈ પટેલ સાહેબ અને મહામંત્રી પંકજભાઈ ભટ્ટ સાહેબ, ઇફકો ઓફિસર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધ સાહેબ અને મહામંત્રી SZ નદીમ સાહેબ તથા ઇફકો યુનિટના તમામ વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પધારેલ ઇફકોના તમામ અધિકારીઓ પદાધિકારીઓનો શ્રુતિ જોશી મેડમ અને અશ્વિની બોરાસીએ આભાર માન્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.